ઓલિમ્પિક રમતનો ઇતિહાસ અને મહત્વ. ઓલિમ્પિક રમતોની શરૂઆત લગભગ 776 ઈસવીસન પૂર્વે પ્રાચીન ગ્રીસમાં થઈ હતી. આ રમત ઉત્સવ ઓલિમ્પિયા નામના સ્થળે ઝિયસ દેવતાના સન્માનમાં યોજવામાં આવ્યો હતો. પ્રાચીન ઓલિમ્પિક રમતો ફક્ત યુનાનીઓ એટલે કે ગ્રીક માટે હતી અને એમાં માત્ર પુરુષો જ ભાગ લેતા હતા. લગભગ ઈસવીસન 393માં રોમના સમ્રાટ થિયોડોસિયસ પ્રથમે આ રમત ઉત્સવને સમાપ્ત કરી દીધો હતો. આધુનિક ઓલિમ્પિક રમતોત્સવની શરૂઆત 19મી સદીમાં થઈ. ફ્રાન્સના શિક્ષાવિદ પિયરે ડી કુબર્ટીને આધુનિક ઓલિમ્પિક રમતોત્સવને પુનર્જીવિત કરવાનો પ્રસ્તાવ રાખ્યો. તેમના પ્રયત્નો થકી 1896માં ગ્રીસના એથેન્સમાં પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતોનું આયોજન થયું. આ રમતોત્સવમાં 13 દેશોના 241 ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં કુલ 43 સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવી હતી. ઓલિમ્પિક ગેમ્સનું પ્રતીક 5 ઇન્ટરલોકિંગ રિંગ્સ છે, જે વિશ્વના 5 ખંડો આફ્રિકા, એશિયા, યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરે છે. આ રિંગ્સ એકતા અને વૈશ્વિક મિત્રતાનું પ્રતીક છે. ભારતનું ઓલિમ્પિકમાં યોગદાન. પ્રારંભિક ભાગીદારી. ભારતે સૌપ્રથમ ઈસવીસન 1900માં પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો. આ ઓલિમ્પિકમાં નોર્મન પ્રિચાર્ડ, જે મૂળ બ્રિટિશ નાગરિક હતા, પરંતુ એમણે ભારત તરફથી એથ્લેટિક્સમાં ભાગ લઈ 2 રજત પદક જીત્યા હતા. ત્યારબાદ ભારતે 1920માં એન્ટવર્પ ઓલિમ્પિકમાં ફરી એકવાર ભાગ લીધો અને ત્યારથી ભારત સતત ઓલિમ્પિક ગેમ્સમાં પ્રતિનિધિત્વ કરતું આવ્યું છે. હોકીમાં સુવર્ણયુગ. હોકીમાં ભારતનું યોગદાન અદ્વિતીય રહ્યું છે. ઈસવીસન 1928માં એમ્સ્ટરડમ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે પ્રથમવાર સુવર્ણ પદક જીત્યો. ત્યારથી 1956 સુધી સતત 6 ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યા. આ સમય દરમિયાન ધ્યાનચંદ જેવા મહાન ખેલાડી ભારતીય હોકીનો મહત્વનો ભાગ બન્યા, જેમણે તેમની અસાધારણ કુશળતાથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતને ગૌરવાન્વિત કર્યું. 1947માં સ્વતંત્રતા પછી 1948માં ભારતે લંડન ઓલિમ્પિક્સમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પ્રથમ વખત સમર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો, જેમાં 9 રમતો માટે 86 ખેલાડીઓની ટીમ મોકલવામાં આવી હતી. ભારતીય હોકી ટીમ 1948ની ઓલિમ્પિકમાં તેના ચોથા ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક સાથે પરત ફરી. બલબીર સિંહ સિનિયરના રૂપમાં દેશને એક નવો હોકી સ્ટાર મળ્યો. ભારતીય ફૂટબોલ ટીમે 1948ના લંડન ઓલિમ્પિકમાં તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દેખાવ કર્યો. ભારતીય હોકી ટીમ 1952 અને 1956ની ઓલિમ્પિકમાં ફરી સફળતાનું પુનરાવર્તન કરવામાં સફળ રહી. 1952નું હેલસિંકી ઓલિમ્પિક ભારત માટે ઐતિહાસિક હતું. આમાં કુસ્તીબાજ કેડી જાદવ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. આ જ ઓલિમ્પિકમાં નીલિમા ઘોષ ઓલિમ્પિકમાં ભાગ લેનારી સ્વતંત્ર ભારતની પ્રથમ મહિલા એથ્લેટ બની હતી. તે સમયે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. નીલિમા ઘોષે 100 મીટર સ્પ્રિન્ટ અને 80 મીટર હર્ટ્ઝમાં ભાગ લીધો હતો. 1956 મેલબોર્ન ઓલિમ્પિકમાં ભારતીય ફૂટબોલ ટીમ બ્રોન્ઝ મેડલ પ્લેઓફમાં ચોથા સ્થાને રહી. ભારતીય હોકી ટીમને 1960માં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. તે જ સમયે અનુભવી એથ્લેટ મિલ્ખા સિંઘ 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં થોડી ક્ષણો દૂર હતા. ભારતીય હોકી ટીમ 1964 ટોક્યો ઓલિમ્પિકમાં તેમના 6ઠ્ઠા ગોલ્ડ મેડલ સાથે ઓલિમ્પિક હોકીના શિખર પર પહોંચી હતી. ઈસવીસન 2000માં વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરીએ ઇતિહાસ રચ્યો અને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સાથે મલ્લેશ્વરી ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. આર્મીમેન રાજ્યવર્ધનસિંહ રાઠોડનો 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં મેન્સ ટ્રેપમાં સિલ્વર મેડલ ભારતનો પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ બન્યો હતો. તેણે શૂટિંગમાં આ મેડલ જીત્યો હતો. 2008 બેઇજિંગ ઓલિમ્પિક એ ભારતીય ઓલિમ્પિકના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. આ વર્ષે શૂટર અભિનવ બિંદ્રાએ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારતનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો હતો. બોક્સર વિજેન્દર સિંહ અને કુસ્તીબાજ સુશીલ કુમારે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 1952 પછી આ પ્રથમ વખત હતું
જ્યારે ભારતે એક જ ઓલિમ્પિકમાં બહુવિધ મેડલ જીત્યા હતા. 2012માં લંડન ઓલિમ્પિકમાં સાયના નહેવાલે બેડમિન્ટનમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. તે જ વર્ષે સુશીલ કુમાર, ગગન નારંગ, વિજય કુમાર, મેરી કોમ અને યોગેશ્વર દત્તે પણ મેડલ જીત્યા હતા. આ વર્ષે ઓલિમ્પિકમાં ભારતે કુલ 6 મેડલ જીત્યા હતા. સમર ઓલિમ્પિકમાં આ પ્રથમ વખત હતું જ્યારે ભારતે સૌથી વધુ મેડલ જીત્યા હતા. 2016ના રિયો ઓલિમ્પિકમાં પીવી સિંધુ અને સાક્ષી મલિકે ભારત માટે મેડલ જીત્યો હતો. 2020માં ટોક્યો ઓલિમ્પિક ભારતની સૌથી સફળ ઓલિમ્પિક્સ રહી છે. ભારતે આમાં કુલ 7 મેડલો જીત્યા હતા. તે જ સમયે ભારતીય પુરુષ હોકી ટીમે પણ આ વખતે બ્રોન્ઝ મેડલ જીત્યો અને મહિલા ટીમે પણ આ વખતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ચોથું સ્થાન હાંસલ કર્યું. આ વર્ષે નીરજ ચોપરાએ ભાલાફેંકમાં ભારતનો પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુએ વેઇટલિફ્ટિંગ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. ભારતીય ઓલિમ્પિક સંઘ અને વિકાસની દિશા. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન IOAની રચના 1927માં ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને દેશમાં રમતના વિકાસને પ્રોત્સાહન આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી. IOA રાષ્ટ્રીય રમતગમત સંગઠનો સાથે મળીને કામ કરે છે અને એથ્લેટોની તૈયારી, તાલીમ અને પસંદગી માટેની જવાબદારી સંભાળે છે. ભારત સરકારે ખેલો ઇન્ડિયા અને ટોપ્સ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સીમ જેવી યોજનાઓ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય દેશના રમતગમત ક્ષેત્રને સુધારવા અને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુને વધુ ખેલાડીઓને સફળતા અપાવવાનો છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર અને વિવિધ રમત સંસ્થાઓ પણ યોગદાન આપી રહી છે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું યોગદાન સમૃદ્ધ અને વૈવિધ્યસભર ઇતિહાસ ધરાવે છે. ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં તેમની પ્રતિભા અને ધૈર્યનું પ્રદર્શન કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. તાજેતરના વર્ષોમાં ભારતીય રમતોમાં સુધારો લાવવાના પ્રયાસોથી આપણે આશા રાખી શકીએ કે ભારત ભવિષ્યમાં વધુ ઓલિમ્પિક મેડલ જીતીને વિશ્વમાં તેની સ્થિતિ મજબૂત કરશે. પેરિસ 2024 ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન. ઓલિમ્પિક 2024નું આયોજન પેરિસ, ફ્રાન્સમાં કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાયો હતો. પેરિસમાં બીજી વખત આ રમતોત્સવનું આયોજન થયું હતું. અગાઉ 1924માં પણ પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવનું વિશેષ મહત્વ એ હતું કે ઓલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં ત્રીજી વખત ફ્રાન્સે ઓલિમ્પિકનું આયોજન કર્યું હતું. પેરિસ 2024નું મુખ્ય આકર્ષણ. ઇકો ફ્રેન્ડલી આયોજન. પેરિસ 2024ને અત્યાર સુધીનું પર્યાવરણની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ ઓલિમ્પિક ગેમ્સ તરીકે ઓળખવામાં આવે છે. આયોજન સમિતિનો મુખ્ય હેતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો છે. પેરિસ 2024માં કુલ 32 ગેમ્સમાં 329 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. પેરિસના પ્રતિષ્ઠિત સ્થળોએ જેવા કે આઈફિલ ટાવરની સામે બીચ વોલીબોલ, વસાઈ પેલેસમાં ઘોડેસવારી અને ગ્રેન્ડ પેલેસમાં તીરંદાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિક રમતોત્સવનો ઉદ્ઘાટન સમારોહ ઐતિહાસિક રીતે સીન નદીને કિનારે યોજવામાં આવ્યો, જેથી લાખો દર્શકો આ રમતોત્સવને નિહાળી શકે. બ્રેક ડાન્સિંગ ડેબ્યુ. પેરિસ 2024 ઓલિમ્પિકમાં પ્રથમ વખત બ્રેક ડાન્સિંગને સત્તાવાર રમત તરીકે સામેલ કરવામાં આવ્યું. આ રમત હવેથી બ્રેકિંગના નામથી ઓળખાશે. આ રમતના આયોજન પાછળનો મુખ્ય હેતુ યુવા દર્શકોને આકર્ષવાનો હતો. પુરુષ અને મહિલાની રમતમાં સમાનતા. પેરિસ 2024માં લિંગ સમાનતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ વખતે આ ઓલિમ્પિકમાં પ્રથમ વખત પુરુષ અને મહિલા ખેલાડીઓની સંખ્યા સમાન હતી.